ખાતે આગામી 15મી ઓગસ્ટ સંદર્ભે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી જનતાએ ભાગ લીધો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ યાત્રાને સફળ બનાવી હતી. સદર તિરંગા યાત્રા શેઠ કેટી હાઈસ્કૂલથી નીકળી શીતલ ચોક, સરદાર ચોક થઈ શહેરના વિવિધ ભાગોમાંથી પસાર થઈ હતી. ડીજેના સાઉન્ડ સાથે નીકળેલ યાત્રામાં દેશપ્રેમના ગીતો સાથે લોકોએ હાથમાં તિરંગા ઝંડા લઈ રાષ્ટ્રપ્રેમના સૂત્રો સાથે યાત્રા કાઢી હતી. યાત્રામાં પોલીસ જવાનો, ટીઆરબી જવાનો, હોમગાર્ડ જવાનો તથા અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો તથા રાષ્ટ્રપ્રેમી જનતા જોડાઈ હતી. રાષ્ટ્ર માટે શહાદત આપનાર વીર જવાનોને યાદ કરતા યાત્રા ફરી હતી. વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલ યાત્રા પરત શેઠ કેટી હાઈસ્કૂલ ખાતે પરત ફરી તેનું સમાપન થયું હતું. આગામી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખેડબ્રહ્મા તાલુકાની અંદર દેશભાવના અને દેશભક્તિનો એક ઉન્માદ જન્મે અને લોકોના હૃદયમાં દેશ પ્રત્યે એક લાગણી ઉત્પન્ન થાય એના માટે આજે ખેડબ્રહ્મા ખાતે સમગ્ર તાલુકામાંથી અધિકારીઓ, પદાધિકારીઓ, પત્રકાર મિત્રો, સ્ટુડન્ટ્સ અને અન્ય નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેટી હાઈસ્કૂલથી યાત્રા શરૂ કરી અને સરદાર ચોક, શીતલ ચોક થઈને પુનઃ પરત કેટી હાઈસ્કૂલ ખાતે આવી હતી. સમગ્ર જે સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો એ બદલ વહીવટી તંત્ર તરફથી હું સર્વનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખીએ છીએ કે આવી જ રીતે દેશભાવના દરેક વ્યક્તિમાં ઉત્પન્ન થાય અને દેશ પ્રત્યે દરેક વ્યક્તિ વફાદાર રહે અને આપણા સર્વનું ભગવાન કલ્યાણ કરે, દેશનું કલ્યાણ કરે એવી શુભેચ્છા.